વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ડૉક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દૂરદર્શન સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે જણાવ્યું કે આપણને જે ભાષામાં સ્વપ્ન આવે એ આપણી માતૃભાષા। તેમણે વધુમાં ઉમેર્યું કે હવે અન્ય ભાષા પણ આપણી મિત્ર થવા લાગી છે। કાર્યક્રમમાં ડૉક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્રના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અંતર્ગત માતૃભાષામાં સહી કરી હતી। તમારું કમ્પ્યુટર લો, એમાંથી કોડ કાઢી દો। કોઈ ટેકનિકલ બેકગ્રાઉન્ડ હશે તો પાયથન ને જાવા ને ઓરેકલ ને બધું ચાલતો છે। આ ચેટ જીપીટી ચાલે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલે છે, કોઈ કોડ ઉપર ચાલે છે। એ કોડ કાઢી નાખો ને તો ચેટ જીપીટી મરી ગયું। ચેટ જીપીટી શેના પર કામ કરે છે? એ મશીનની પોતાની ભાષા છે। એ મશીન એની ભાષાના આધારે આપણી ભાષા શીખી રહ્યું છે અને હવે તમારી સાથે વાત કરે છે। એની ભાષા જુદી છે, આપણી ભાષા શીખીને એ આપણી બાજુમાં બેસવા લાગ્યું છે। 21મી ફેબ્રુઆરી 1999માં નક્કી કર્યું કે દરેક વિશ્વની જુદી જુદી ભાષા છે અને દરેકની પોતાની માતૃભાષા છે। આપણે ગુજરાતમાં છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે, એટલે આપણે આપણી માતૃભાષાના ગૌરવનું ગાન કરી રહ્યા છીએ। એવી રીતે મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, પંજાબમાં પંજાબી, દરેક પ્રાંતની પોતાની માતૃભાષા આપણી ભારતીય બંધારણની સૂચિ મુજબ 22 એવી માન્ય ભાષાઓ છે। એમાંની એક ભાષા કે આપણી માતૃભાષા એ ગુજરાતી।